જેલ કોલ સેન્ટર બની રહી છે તો બહુ મોટો આક્ષેપ આપણે કરી નાખ્યો. કોલ સેન્ટર એ જગ્યા છે જ્યાંથી ફોન રેગ્યુલર થતા હોય. જુનાગઢ જેલની અંદરથી ફોન પકડાઈ ગયા છે, મતલબ કે સ્ટાફની કામગીરી ખૂબ સારી છે, સર્વેલન્સ ખૂબ સારો છે. બારીથી જ્યારે પણ કોઈ વસ્તુને પેનિટ્રેટ કે ઇન્ફિલ્ટ્રેટ કરવામાં આવે છે ત્યારે એ વસ્તુઓને અમે પકડી પાડેલી છે. અને આપણે નોંધ કરીએ છીએ કે જ્યારે પણ કોઈ ફરિયાદો કરવામાં આવી છે તો નામજોગ ફરિયાદો અમે કરેલી છે અને સિમ કાર્ડ સાથેની ફરિયાદો કરેલી છે. મતલબ કે આના માટે જે લોકો હકીકતમાં જવાબદાર છે, જે લોકો આનો ઉપયોગ કરે છે, દુરુપયોગ કરે છે, એ જે પણ વ્યક્તિઓ જવાબદાર છે અને તમામ જેની પણ સંડોવણી હોય એ વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવેલી છે. અને ઓનરેબલ રેન્જ શ્રી ચુડાસમા સર અને ઓનરેબલ એસપી શ્રી ઓડેદરા સર બંને સાથે ખૂબ સારું સંકલન સાધી અને અમે બહાર પોલીસ અને એમના સર્વેલન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરી અને જે લોકો આ વસ્તુ માટે જવાબદાર છે એમના કડકમાં કડક પગલાં લેવાય એ માટેના અમારા પ્રયાસો ચાલુ છે. બીજી વસ્તુ એ છે કે જો વસ્તુઓ પકડાય નહીં અને પ્રતિબંધિત વસ્તુઓ જેલની અંદર ઉપયોગમાં લેવાતી હોય તો ફરિયાદ થાય નહીં, અમારા ધ્યાને આવે નહીં અને આપના ધ્યાને પણ આવે. તો આપના ધ્યાને આવવું, અમારા ધ્યાને આવવું અને અમારું ફરિયાદ નોંધાવવું એ સાબિતી કરે છે કે અમે આના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માંગીએ છીએ અને વી આર વેરી સિરિયસ અબાઉટ ઇટ. અને કેવું છે કે જે વસ્તુઓ અંદર ઘૂસી ગયેલી હોય, બહારથી થ્રો થયેલી હોય, જ્યારે આપણે ઓપરેટ કરવાનું ચાલુ કર્યું અને ઓપરેશન ચાલુ કર્યું એથી પહેલાની જે વસ્તુ અંદર હતી એ બધી શોધી અને નામજોગ આપણે ફરિયાદો નોંધાવેલી છે. અને નજીકના ભવિષ્યમાં તમે જોશો કે હવે બિલકુલ ફરિયાદો મળવાની તો બહારથી આપના સોર્સિસને પણ એવી માહિતી મળવાની કે કોઈ ફોન કરે છે કે અંદર કોઈ પાસે ફોન છે, બિલકુલ બંધ થઈ જશે. એના માટે યોગ્ય પગલાં લેવાય છે. આવનારા સમય માટે નામદાર ડીજી સર ડોક્ટર કેલેન રાવ સરની સીધી સૂચના અને અમારા ઝોન ડીઆઈજી શ્રી ગિરીશ પંડ્યા સરની સૂચનાથી અમે સ્ટાફની જે સર્વેલન્સ સિસ્ટમ છે બહારની કોટપાડી અને અંદર કોટપાડી ત્યાં પેરીફેરીમાં અમે સ્ટાફના 10ની સંખ્યામાં વધારો કર્યો છે અને 10 સ્ટાફને અમે ત્યાં મૂકેલો છે. એટલે કે બહારની કોઈ વ્યક્તિ આવે અને એક નોંધ આપી એ પણ લીધી હશે કે અમે એક એક્ટિવા પકડી પાડેલી છે, 2 ફરાર શખ્સો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવેલી છે. મતલબ કે જે બહારેથી ફેંકવા આવે છે એને પકડવાનો પહેલો પ્રયાસ તમારા ધ્યાને આવ્યો છે અને ફર્સ્ટ ટાઈમ કોઈ વ્હીકલ પકડાઈને વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. બીજું અમે સીસીટીવી કેમેરા અમારા છે એનું પ્રોપર યુટિલાઇઝેશન થાય એના માટે લોકેશન્સ ચેન્જ કરેલા છે. પોલીસ સાથે કોર્ડિનેશન કરી અને બારે નેત્રમના જે કેમેરા છે એ પ્રિઝનની પેરીફેરીને કવર કરે એ રીતે મૂકેલા છે. અને ઝડપીની જે પ્રક્રિયા છે એને સઘન બનાવવામાં આવી છે અને બહારના અમારા સોર્સિસ છે, અંદરના સોર્સિસ છે, નેટવર્કને એક્ટિવેટ કરવામાં આવ્યું છે. એટલે ભવિષ્યમાં પણ કોઈ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર ઘૂસે એ સંભાવના હવે રહેશે